ગાંધીનગર ખાતે સિંહની નવીન જોડીને નિહાળવા પ્રદર્શનનું લોકાર્પણ। ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ગાંધીનગર ખાતે વસંત અને સ્વાતિ નામના સિંહની નવીન જોડીને નિહાળવાના પ્રદર્શનનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા। ગાંધીનગર ખાતે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં। સ્ટોરી રિપોર્ટ બાય અમિત પટેલ, ગાંધીનગર। આજે ઇન્દ્રોડા પાર્કમાં જે ગીર ફાઉન્ડેશન બે સિંહ, એક નર અને માદા બે જોડી છે અને હમણાં રિલીઝ કર્યા છે। જુનાગઢ જૂ છે ત્યાંથી એ લઈ આવવામાં આવ્યા છે। ઉંમર લગભગ 3 વર્ષ કે 6 મહિના છે। વસંત સિંહ જે છે એમનો વસંત છે અને જે બીજો છે એ સ્વાતિ છે, એની ઉંમર 3 વર્ષની છે। આ બંને અહીંયા હમણાં ઇન્દ્રોડા પાર્કમાં રિલીઝ કર્યા છે। અગાઉ એક સિંહ છે અહીંયા હતો। અત્યારે 2 ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર સુધી વન્યજીવ સપ્તાહની ઉજવણી થઈ રહી છે। ત્યારે આજે બીજા દિવસે ગીર ફાઉન્ડેશન આયોજિત અહીંયા એક સ્કૂલના બાળકો, શિક્ષકોને જાગૃતિ માટે નેચર એજ્યુકેશન જે સાઇટ અહીં છે તે દિવસે શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ હમણાં અમે મળવાના છીએ અને આપણે 2 ઓક્ટોબરથી અલગ અલગ જિલ્લાઓમાં આ વન્યજીવ સપ્તાહની ઉજવણી અત્યારે થઈ રહી છે। એના બીજા જ દિવસે ઇન્દ્રોડા ખાતે જે આજે એક જોડી એશિયાટિક સિંહની જે મૂકવામાં આવી છે એનાથી આપણા ગાંધીનગર અને આજુબાજુના વિસ્તારમાં આ જે ફાઉન્ડેશન ઇન્દ્રોડા પાર્ક છે ત્યાં અલગ અલગ